પીયું આમ કરવા કરવા. હા હવે કરો હાલ. મજામાં છો ને? હા પીયું તૈયાર થઈ ગઈ છે? પીયું મજામાં છે? હા હવે હું તને પૂછું એનો જવાબ દેજે. પ્રિયલ સીધ જવું, પ્રિયલ ને સીધ જવું, આંગણવાડીએ. પછી પીયું ને ત્યાં કોણ આવશે ભેગું? મમ્મી આવશે. હા પછી પીયું અહીંયા શું કરશે? એમ નઈ, મમ્મી અહીંયા ભેગી આવશે પછી શું કરશે? પીયું રમશે ને મમ્મી શું કરશે? બાઈને બેસશે. પછી રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના અમારે પ્રિયલ જો આજ સવારે ઉઠી ને તઈઓની એક જ રટણ લઈને બેઠી. પીયું આંગણવાડીએ જાહે, મમ્મી કે અહીંયા ભેગી આવશે, બાઈને બેસશે, પ્રિયલ અહીંયા રમશે. નહીં એને તૈયાર કરી દીધી. એમ કહું કે આપણે ગામમાં જવું, તો કે ના આંગણવાડીએ જવું. નહીં એવું છે અમારે પ્રિયલ નું ખાતું. જો હવે મેળ આવશે એટલે થોડાક દી માં આપણે પ્રિયલ ને આંગણવાડી ચાલુ કરાવવી. ને અત્યારે તો જો શિવું ને પીયું ને તૈયાર કરી દીધા ને જવાનું છે આપણે છે ને હિંગ લઈને. આજે બતાવવાનો વારો છે ને હોસ્પિટલે, એમ જવાનો છે. તો બીજા થોડા મોટા ઘણા કામ છે એ પતાવી જાય એટલે હું ને પ્રિયલ ને શિવું બે ભેગી આવશે. એમ આંગણવાડી કરે છે અત્યારે લઈ જઈએ ભેગી. ત્યાં જવું પીયું આપડે, ત્યાં જવું માં ને દક્ષા ને જઈ સવારનો નાસ્તો ને થોડુંક શાક ને જે બનાવીને જઈએ. નાસ્તો કરી લીધો ને શાક ને બની ગયો. આવીને બપોરે પછી શું છે કે વેલા મોડો થાય તો ઉપાડી નહીં. અમે હમણાં જઈ આવીએ. જો માન તૈયાર થઈ જાય એટલે આમાં પછી નાની બેબી રોતી તેને સમજાવવી પડે. આપડે વચ્ચે એક વિડીયો માં ગેપાઈ પડી ગયો તો, વિડીયો તો શૂટ કરી લીધો તો પણ એડિટ કરવાનો વારો નતો આવ્યો. રાત્રે થાય એડિટ, અંદર આવતી હતી પાયકા 11 વાગી ગયા તા. છઠ્ઠી ના દિવસે 11 સાડા 11 થઈ ગયા તા. પછી આ બે પાછી તમારી પાસે ને પાસે તો પછી આખો દી ભેગી મારી પાસે હોય. વિડીયો એડિટ કરવાનો મેળ ન આવે. જેવો મોબાઈલ હાથમાં લો ને તો બે જણીઓ કઈક ને કઈક ધંધા કરે, કાંઈ એમ કે મોબાઈલ મૂકી દે અમારા ભેગો રમ. એમ એડિટ કરવાનો વારો ન આવે. પછી સવારે વયા ગયા તા ગામમાં ને મતલબ માર્કેટે ને બપોરે આવ્યા. એડિટ થાય જ નહીં મારે. બપોરે આવ્યા પછી બપોર થોડોક આરામ કરી દેતા. વળી પાછું મશીન ચાલુ કર્યું હતું, પાણી પાવાનું હતું તો આખો દેમાં જ વયો ગયો તો. તો કઈ વાંધો નહીં. હવે પછી એમ વેલા મોડું વહેલા રાખે. આપણો છઠ્ઠી નો વિડીયો બીજા દિવસે આવ્યો. જોયો તમે બધા. બાકી તો આમ તો કિરણ ના વિડીયો માં શૂટ કર્યું હતું એટલે બધા અગાઉ જોઈ લીધું હોય. બીજું થોડુંક અમારામાં વધારાનું એડ હોય જોઈ લેજો, ચેન્જ જોઈ લેજો બધા. આમાં ડીંગલું ઉતાવળું થઈ ગયું જવા હાટું નહીં. જો પ્રિયલ આવી, પ્રિયલ રમાડવા આવી. ઊંચી બે હા જીરી કોરાકો ને જીરી કોલો આમ મારે આવું બેઠી એમ નહીં મારે આવું જોઈને એમને રમાડવા દે ને. એ તો એ રમાડશે. હે ધીરે ધીરે એટલે મારવા છે ને છે જો પ્રિયલે ખોરામાં લીધી. લઈ તો જાવ તારા હામો જો, તો તારા હામો જોવે જો. પ્રિયલ ચપટી વગાડ, ચપટી વગાડ. ઊંચો હાથ રાખીને ચપટી વગાડ. હા એમ ભાઈ ભાઈ. પ્રિયલ નાની બેબી કેવી છે? મમ્મી જેવી છે કે પપ્પા જેવી કે દાદા જેવી કે દાદી જેવી કે કાકા જેવી? એ શિવ જેવી ડાઈ ડાઈ છે કે શિવ જેવી છે? કેવી ડાઈ છે ને? એને પૂછ કે તારે આવવું ને અમારા ભેગું કે? હા તો એમ જ કે ને શિવ પીયું બે ને દવાખાને લઈ જાય બરોબર ને? હા હવે દઈ ગયો.
હવે મમ્મી ના ખોરામાં આપી દો. ચપટી વગા લાલો. વાહ વાહ. લે હવે છે ને ગરમી ખાઈને આપણે હે ને ત્યાં સુવડાવી દે. નીચે આવતી જોઈએ ને ત્યાં સુવડાવી દઈએ. તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને દાદા દાદા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. અમે જો ઢીંગલી લઈને બતાવવા જવાનું હોસ્પિટલ ગયા હતા ને થોડું જાજુ કામ થઈ ગયું હતું ને બીજું દક્ષાએ કર્યું. પછી અમે હમણાં આવ્યા, થોડીક વાર લાગી હતી. દક્ષા કરે રોટલા અને હું બનાવવા બેસી ગઈ છાશ. ને આપણી મોટર છે ને એને દવાખાને એને મૂકી આવ્યા. મોટર આવી બગડી થોડીક કે દવાખાને લઈ જવું પડે એમ છે. એટલે એમાં થયું એવું કે આ સાઈની મોટર આપણે તે ઓલો વાયર બદલાવા આપ્યો હતો ને તે 4 દીએ તો મોટર બિચારે હાજે થઈને ઘરે આવી હતી. હવે અઠવાડિયું વાપરી હે નહીં પછી તમે ના 2-3 દી સાઈ કરી તો કાટ થઈ ગયો. એટલામાંથી આપણે ઓલું નીચે ફૂલ ફરતું હોય ને એનો જે ફરિયો હોય ને એમાં કાટ લાગવા માંડ્યો. તો કાટ લાગ્યો એટલે પછી એમ થયું કે આ ફરિયો આવ્યા ને મોટર તઈ જ દક્ષાએ કીધું તું કે આ ફરિયો લગભગ કે હતો એ ન. એટલે આપણે એમ હોય કે ભાઈ એવો ને એવો રહેતો હોય તો આપણે શું હવે જી ફરિયો હોય પણ 2-3 દી સાઈ કરીને તો એમાં લાગવા માંડ્યો કાટ. એટલે અત્યારે હું એને દઈ આવ્યો પાસે કે ભાઈ અમારો જે એમાં ફરિયો હતો ને એ જ પાછો નાખી દો. આ કોકનો ફરિયો અમારે નથી જોતો જૂનો. કાટ વાળી સાઈ કોણ ખાય? એવા હાટો થઈને આજ પાસે જો મૂકી આવ્યા. અટો છે ને વાગ્યો છે 1:30. રોટલા થઈ ગયા જો સાઈ થઈ જાય એટલે ખાવા બેસી જઈએ. હવે પાછું આશ્રમ થયા છે કરવાની લાકડાની એટલી એના જમાનાની કેટલા વર્ષ જો હજી કાંઈ આવી એ આપણે હાથનું મશીન બગડે. આ ન બગડે હાથનું હોય ને બગડે. ઓલી આપડી ઓલી નાની નથી દવાઈ એ બગડી ગઈ હતી. તો બ્લેન્ડર તો બસ જ્યુસ કે બનાવવું હોય ને તો હાલે. સાઈમાં એનું કામ ન. આ તો આપડે પછી કરતા તે દિવસ તો ગાય વિનાય પછી આપડે મોટર લેવું. બાકી એ જ્યુસર હોય ને એ સાઈમાં ન હાલે. ગરમ થઈ જાય એટલે બળી જ જાય. બાકી તો જો હોસ્પિટલ ગયા હતા હું તો મારા કામ કરવા વયો ગયો હતો. માં ને કિરણ ને અહીંયા હતા તે થઈ ગયું હવે નોર્મલ. બરોબર થઈ ગયું. હવે 1 મહિના દી પછી બતાવવા જવાનું છે. તમને કઈ એવું દેખાય તકલીફ કેમ તો આવવાનું નહીં કે લઈને મહિના દી પછી બતાવી જાજો સારું થઈ ગયું. બસ આપડે ઈ જ જોઈએ. હવે ઢીંગલી રમ્યા તો કરે. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તારા દ્વારા આવ્યો હમણાં ફોન લાવ એમાં રહી ગયું. કઈ વાંધો નહીં. એટલે એમાં આપડે શું હોય કે એક આ કામ કરી લઈએ ને પછી શૂટિંગ કરીએ. વળી બીજું કામ પૂરું કરીએ તો આ એક પૂરું કરીને એટલે એમ પછી વારો ન આવે. પછી હંગાત તો ઘરમાં બાર નીકળી ગઈ હતી ભાઈ. ખામ ને કપડા એવું બધી કરતી હતી. બોઈ ને પાણી પાયું ને ગાય ને એમાં કરવામાં રહી તો 1 વાગી ગયો. નાઈટ ફૂલ નિરણ કર્યું ને પછી જો ખામી બાયણે અંદર લેવાનું બાકી રહી ગયા. હું જજે રોટલા કરવા માંડું. હવે જો લઈ લઉં વાઇટ કાન બધું હમણાં બપોરા કરવા દઈ જાય. તમે બધા આવી જાય બપોરા કરવાનું. ઓલી ગઈ થીંગલી છે ને આવી ને સીધી અજીતભાઈ રૂમમાં કરી ગયો. ત્યાંથી અવાજ નથી આવતો કે શું કરે. ત્યાં રમતી હોય છે. થોડુંક લેજે થોડુંક. વાહ વાહ બસ હાલ ધીરે ધીરે. ઓહો ખંભે નાખીને આવેલે છોકરું. આ બાજુ હાલો નાખી દે. મીરાને નાખ દે ને આપડી મીરાને નાખ દે. વાહ આવતી રે. હવે આપડે સીધ ગયા તા ખેતરમાં ખડ કાઢવા ગયા તા ને. સીવું આવી ગયો. હવે સીવું નાખશે. તારે નાખવું દીકું? જો હવે સીવું નાખે. બસ લે હાલો પછી પાછું નાખજો. ખાઈ લે ને પછી પાછું હો ને. હાલો વિરમ કેમ લાગ્યા? રિયલ પપ્પા ફોન કર વિરમ ને. સીધ ગયા આપણે પેલા સીધ ગયા તા. હું કરું ફોન? તું કરીને આમાંથી આમ કર ટીટી સીધ ગયા. આપણે સીધ ગયા તા.
ખેતરમાં શું કરવા? તો દાઈ એવા કોદાળી લેવા. પછી ખડ કાઢવા ગયા તા અને પિયલ કોદાળી લઈને ધૂળમાં રમતી હતી. નહીં કપાસી જ ગયા. તો નેવા કેના હાટુ કોણ લેવા ગયા? પીવા તો કેને કેવાનો કોણ હોય? અને મને મિની હોય જાય મહેંદી કરવી એટલે કોણ લેવા ગયા? તો તારે એકલી હાટુ જ થોડા લેવા ગયા? જો મારે કરવી, આ સીવું નહીં કરવી, ફયા નહીં કરવી, બધાય ને કરવી. લે કરવી ને સીવું. હા તો અમે છે ને ગયા તા. હું પ્રિયલ ખેતરમાં થોડુંક ખડ લેવા ગયા તા. પ્રિયલ લઈ આવી હતી. પછી આવીને મેં મોટી ગાય નાખી દીધું ને આ છે ને રાધા મીરાને નાખવા ગઈ. પછી આ સીવું નાખવા ગઈ હતી. પછી અહીંયા હે ને ખાટલે બેઠા બેઠા છે ને ઓલું નાનું બેબી હતું ને ટીંગી એને રમાડતા હતા ને હમણાં સુઈ ગયું. અંદર સુવડાવી દીધું. નહીં કેમ રમાડ્યું તો? કેમ રમાડતી હતી? કેમ રમાડતી? કેમ લે પછી હમણાં ઓલું ગાય દોરાવાનું ટાણું થઈ જાય એટલે ગાય દોરાવા કોણ જાહે? ઓલું છોડ્યું એટલે દોરી પકડીને લઈ જાય ને તું. હે આગળ તો બે કેતી હતી કે હું લઈ જાય હું લઈ જાય. હાલો જો ગાય દોરાવા છે ને આ બે જણી આવો જાઓ ને બે. હું નહીં આવી હો. એટલે અન્ય તો સાડી ઉપર બેબી સુઈ ગયું ને જો હમણાં છે ને નવરાત થઈને ઘડીક વાર માંડે પોરો ખાવા બેઠા. હા હું પોરો ખાવા બેસી ગયો પવનમાં. બેબી ને રમાડતો હતો. હે એ વધારે ઘણી હે ને સૂતું રહી છે. તો બધા એમ કે હારું ઈ સૂતું રહી બાળક લઈ હારું. ઉઠ જાગે રમતું હોય ત્યારે આપણે મોકો મળી જાય તો રમાડી લઈ રમે હવે પછી તાઈ સુઈ જાય એટલે પણ તોય રાતે 2-3 વારતા ઉઠે. એમ કે ને છોકરું તો 3-4 વારતા ઉઠે જ. પણ એ રમવું જોઈએ ને રાતે ઉઠીને થોડીક વાર. પાછું તરત ન હોઈ જાય. પ્રિયલ ઉઠતી હતી રમતી એકલી ઘડીક વાર રમતી. આપણે પછી ત્યાં સુધી નીંદર આવે નહીં. તો થોડુંક ટાઈમ થાય પછી હમણાં થોડુંક 2-2.5 મહિના થઈ જાય ને પછી હાવ રમાડા જેવું થઈ જાય ને પછી મજા આવે રમાડવાની. હજી તો નાની છે તો તેડવામાં એમ કે ધ્યાન રાખવું પડે. હજી ડોક ને ઝીલતા ન શીખે ત્યાં સુધી. નવર આ બે ડીંગલિયું આજ તોફાન નથી કર્યા ને? કર્યા નહીં તો કર્યા ને. તો છે ને પ્રિયલ પપ્પા ગયા છે કંઈક કામ હતું તી. પ્રિયલ હમણાં આવશે પપ્પા. પછી બે જણીઓ કેમ દોડીને જાહે. તો વાગ્યા 7:30 ને જો અમારે બેસી ગયા ખાટલે. ગરમીની સિઝન છે તો ગરમી થાય તો શું કરીએ? પવનમાં બેસીએ ને આ જો અમારે ઢીંગલું અંદર નથી રહેવું. એ ઢીંગલી ગરમી તું નીંદર કરે કે શું કરે? 1.5 કલાક થઈ ગઈ જાગે. જો આખું ખાઈ લીજો. 1.5 કલાક થઈ ગઈ. હવે ફરવું ત્યાં સુધી ફેરવું ને પછી હુવરાવું. હું માથે ઘડીક બાંધું ને ઘડીક ઉતારું. બધા કમેન્ટ કરે કે માથે બાંધો જો વંઠણી પડી. માથે ઘડી ઉતારી ઘડીક બાંધું ને ઘડીક ઉતારે. હાવ નવાઈ રહી આખા ભીંજાઈ જાય. તને થાય ગરમી? હે બાયણે આવી ને પવનમાં ફરવા. બાયણે થોડુંક વાતાવરણ લેવું જોઈએ ને. આખો દીદી ને રાત ઘરમાં રાખે હડે નહીં. બાયણે કાઢા પહેરી પડે માંદા. ઘડીક અટાણે ને ઘડીક ખવાર વેલા ત્યાંથી વાતાવરણ હોય ને તો ઘડીક પછી કાઢીએ. હા લ્યો અમારે જો ઓલી બે રિક્ષામાં ચડીને હું આવું ને એટલે મને એમ કે પપ્પા ક્યાં જાવું? કે આજ તો છે ને એને બેને મહેંદી કરવી ને. મેં કીધું એ બપોરની વાહે લઈ ગઈ હતી. કીધું કે તાર પપ્પા સીધ ગયા કે મારો કોણ લેવા. બે હાટો જો હું એક કોણ લઈ આવ્યો હતી. હવે એને સાંજે મહેંદી કરી દેવું ને. સરપ્રાઈઝ છે મહેંદી હું કામ કરવી. એ વાર સીવું બોલી જતી હતી. આપણે બોલવું નથી, આપણે સરપ્રાઈઝ રાખવું છે કે મહેંદી હું કામ કરવાની છે. આપણે મહેંદી તો કરવી છે. ઓલી કે મારો લેવા જાઉં. મારો નહીં કે મારે બધાને કરવી છે. તે સાંજે જોઈએ ટાઈમ મળે એ પ્રમાણે કરવું. નકર એક હાથમાં કર્યું એક હાથમાં રહી જાય તો વાંધો બે કોણ લઈ આવ્યો ન થાય તો પાછા લઈ આવજો. થઈ તો જાય પણ આ હાથમાંથી આ હાથમાં મને આવડે પછી આ હાથમાં ન આવડે એવું હોય ને તો આપણે ઓલા શાંતિને આપણે અમારા ઘરેથી મારા પપ્પાને કદાચ આવવાનું કહેતા હતા. આવું 2 દિવસ કરતા હતા કાજ આવે જ ને તો કે ભૂમિને લેતા આવવાનું પણ ફોન આવ્યો નહીં ને મેં પાછો કર્યો નહીં રહી ગયું. પછી તો ભૂમિને આપણે આવડે છે મહેંદી કરતા અસરની. તો હવે જોઈએ હવે આવે તો ઠીક છે. હાથ મેળ કરી દઉં. એને પછી કોલેજ જવાનું હોય ને એટલે મેળ ન આવે. સવારે જઈ ને સાંજે 6 વાગે આવે એમ હોય એટલે બસ છે ને
ગાય દવાનું ટાણું છે કે ગાય દોઈ લીધું, આ ફોર પલાળી દીધો ને આપડી બધી વાત જોવે છે. ચાલો મને આવી ગાય એ આગળ તો ઉતામળી થાય. એના જ ઉતાવળ નથી, એને છે ને હમણાં હું ગયો ત્યાં નથી ઉતામળી થઈ. આપણે જો બોટલ લઈ આવ્યા ને એમાં દૂધ પીવડાવ્યું હોય તો એના હાટું લીધી મોટી બોટલ લીધી. આમાં છે ને મજા આવે. એને ટૂંકમાં શું છે કે દૂધ વધારે આવવું જોઈએ. થોડુંક દૂધ આવે ને તો મજા નથી આવતી. આ પેશલ છે ને નાના બદેડા હાટો આવે છે. ત્યાં જીતભાઈ ઓનલાઈન મંગાવી હતી, કાલ જ આવી. પેલા બે દિન છે ને બહુ આવડે નહીં ને એને કરતા દૂધ પીતા, એટલે પછી છે ને આવું મંગાવી લીધું હતું. પણ આજે કાલે હેટ આવી, એટલા દિવસા મંગાવી હતી. આપણે 10-12 દિવસ થઈ ગયા તો હે ને બપોરે પીવડાવી દઈએ, કેમ કે બપોરે ગાય દોતા નથી. બપોર થોડુંક એમ તો જોઈ બાંધી હતી નથી, ન્યાય થોડુંક નાખ્યું હતું, નાય થોડું નાખીએ. હવે તો હવે 8-10 દિન પછી એવા થઈ ખાતા પીતા, હવે નાખશું ને આ જો બોટલ લાવી દીધી. પેલા બપોરે પીવડાવવું હોય ને એટલે ખાવ બાકી સવાર સાંજ તો એને આપણે છોડીએ એટલે પી લે અહીંયા દૂધ. આ એ થોડાક દી પીવડાવવાનું છે, કેમ કે ખાતા એકી જાય પછી નથી પીવડાવવાનું. આપડા તો રેડી હોય પછી આ કામ આવી છે પાછી આવતા વર્ષે ગયા આવે તો પાછી ત્યાં કામ આવે. અમુક તો ઢોર ને નાનું વાછેડું હોય ને તો જાજા દી સુધી એને આવડતું જ ન હોય, પછી હે ને ઘણા લોકો આવું લે છે. એ હાલે જો આવું આવે. હાલો હવે છે ને ગાય દવાનું ટાણું થઈ ગયું, ગાય ગઈ લે ને અમારે તો ગુડ્યું કરે આજે જરાક કયાની જાગે સૌ છે ને હોઈ જાહે નાની રમાડે. હાલો તો જો 9:30 વાગ્યા, જો તો 9:30 વાગી ગયા. હા ને પ્રિયલ તો જમી લીધું. શું જમ્યું તે? શું ખાધું? પરોઠું, બીજું શાક. હજી મોઢું ભર્યું, મૂછું થઈ મૂછું. તમારે છે ને ગાય ની જાડી છાપ હોય ને ભરવા જેવી, ગ્લાસ માં ભરીને આપીએ ને પછી પીવે ને એટલે મૂછું થઈ જાય. હજી આપડે હરર મહાદેવ કરતા છે ઉભી ગયા. હાલો તો જો અમારે પ્રિયલ ને શિવન છે ને એટલા વાગે ગયા, કોઈ હજુ નીંદર આવતી નથી. થોડા ઘણા તોફાન કરે ને પછી પ્રિયલ જો આમ જો એક વાત કહેતી જાવ, થોડા ઘણા તોફાન કરે તો શું થાય? છોકરા તોફાન કરે તો શું આવે? પ્લેન આવે, પછી એના ઉપર જાય ને. હા પછી પીયું દાઈ થઈ જાય ને, પીયું પાસે આવે ને, શિવ દાઈ થઈ જાય, આવે નહીં. જો તોફાન કર્યા તો આવ્યું પ્લેન. હાલો પછી હવે આપડે છે ને સુઈ જવાનું છે, બરોબર? હું ને 11 વાગી જાય પછી મારો વિડીયો એડિટ કરવાનું ચાલુ થશે, બરોબર ને? તો હાલો હવે આપડે છે ને વિડીયો લાંબો નથી કરવો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો પાછા નવા વિડીયોમાં. હા ત્યાં સુધી બધાને